હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે હું તમારા માટે લઈને આવી છું ચીઝી પનીર ગોટાળા। તે બનાવવા માટે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લેશું। ત્યારબાદ આપણે કાંદા, ટમેટા અને કેપ્સિકમને સારી રીતે સતડાવી લેશું। પછી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને એડ કરીશું આપણે થોડી હળદર। તે બાદ આપણે લઈ લઈશું પાવભાજીનો મસાલો। પાવભાજીનો મસાલો નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરીને આપણે તેમાં નાખશું ગરમ પાણી। ગરમ પાણી એડ કર્યા બાદ આપણે 2 થી 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે। કૂક કર્યા બાદ આપણે તેમાં એડ કરવાનું છે પનીર। પનીર આપણે એડ કર્યા બાદ આપણે સારી રીતે તેને મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે ફરી લેશું ગરમ પાણી। ગરમ પાણી નાખ્યા બાદ આપણે એને પાછું ફરી 2 થી 5 મિનિટ માટે કૂક કરી લેશું। ત્યારબાદ આપણે એડ કરીશું કસ્તુરી મેથી। કસ્તુરી મેથી એડ કર્યા બાદ આપણે ચીઝ નાખવાનું છે। ચીઝ આપણે સારી રીતે ખમણી લેવાનું છે। ત્યારબાદ આપણે એડ કરવાનું છે લીલી કોથમરી। લીલી કોથમરી એડ કર્યા બાદ હવે તૈયાર છે આપણું ચીઝી પનીર ગોટાળો।